રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। નર્મદાના ગરુડેશ્વર અને વલિયા તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નર્મદાના તિલકવાડા તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। અમરેલી તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો તો રાજ્યમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે। વાવાઝોડાને કારણે ખોરવાયેલો વીજ પુરવઠો શરૂ કરવા ગ્રામ્ય વિસ્તારોમાં કવાયત હાથ ધરવામાં આવી છે। સોમવાર રાત્રે ખાબકેલા વરસાદ બાદ 3743 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। રાજ્યમાં 270 ગામડાઓમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે। વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિની વચ્ચે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાંથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં જે કમોસમી વરસાદ થયો છે તે 114 તાલુકાની અંદર થયો છે, જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ જે છે તે થયો છે। આ સિવાય ભરૂચના નેત્રંગ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ભરૂચના વડિયા તાલુકાની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે। કમોસમી જે વરસાદ થયો છે તેને અને વાવાઝોડાના કારણે માનવ મૃત્યુ પણ નોંધાયા છે। 3 રાજ્યની અંદર 3 માનવ મૃત્યુ જે છે તે નોંધાયા છે। જે માનવ મૃત્યુ થયા છે તેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। સુરેન્દ્રનગર, દાહોદ અને ગાંધીનગર જિલ્લાની અંદર આ મૃત્યુ જે છે તે થયા છે વીજળી પડવાના કારણે। અને જે પાવર કટના પણ જે પ્રશ્નો જે છે તે ગઈકાલે મોડી રાત્રે જોવા મળ્યા હતા। જે પ્રમાણેનું વાવાઝોડું હતું, અનેક વિસ્તારો રાજ્યની અંદર જે છે તેમાં પાવર કટ થયો હતો અને જે પાવર કટ જે થયો હતો, જે વીજળી ગુલ થઈ હતી, તેમાં લગભગ 4000થી વધુ ગામો હતા, પરંતુ તેમાંથી 3743 ગામોની અંદર પાવર રિસ્ટોર કરી દેવામાં આવ્યો છે અને હાલ 270 જે ગામો બાકી છે તેની અંદર પાવર રિસ્ટોર કરવાની કામગીરી થઈ છે। પશુ મૃત્યુ પણ નોંધાયા છે। માનવ મૃત્યુની સાથે 246 જેટલા પશુ મૃત્યુઓ જે છે તે નોંધાયા છે। સતત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે જ્યાંથી વિગતો મેળવવામાં આવી રહી છે। આ સંદર્ભે ગઈકાલે મોડી રાત્રે કાર્યકારી જે મુખ્ય સચિવ છે તેમના દ્વારા એક વિડીયો કોન્ફરન્સ પણ જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી અને સ્થિતિને તાગ જે છે તે મેળવવામાં આવ્યો હતો। મુખ્યત્વે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે છે સ્થિતિ થાળે પડી ગઈ છે। રાજ્યમાં ક્યાંય વહેલી સવારથી વરસાદ જે છે તે એકદમ સામાન્ય જોવા મળી રહ્યો છે। માત્ર 5 તાલુકાઓની અંદર આજ સવારથી વરસાદ જે છે તે થયો છે। મુખ્યમંત્રી કક્ષાએ સતત તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।